સમગ્ર દેશમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અન્ન અને એની સાથેની વસ્તુઓનું દેશમાં વિતરણ થવાની લક્ષિત વિતરણ વ્યવસ્થા દેશમાં ચાલી રહી છે। એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પીડીએસ અને આ અન્ન નાગરિક પુરવઠા વિભાગ જે તે રાજ્યોની અંદર એને સંલગ્ન જે કોઈ સસ્તા અનાજની દુકાન હોય, જેમાંથી ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય, સામાન્ય વર્ગ હોય, તમામ માટેની આ એક વ્યવસ્થા દેશમાં ઉપલબ્ધ છે। કેન્દ્રની તત્કાલીન સરકાર ડોક્ટર મનમોહન સિંહના વડપણ હેઠળની સરકારમાં શ્રીમતી સોનિયા ગાંધી યુપીએ ચેરપર્સને સમગ્ર દેશના નાગરિકોને કોઈ પણ ભૂખ્યું ન સીવે અને ભૂખ્યું ન સૂવે તે માટે અન્ન સુરક્ષા કાયદાની જોગવાઈ કરીને આ દેશના તમામ પરિવારોને ન્યાય મળે તે દિશામાં કામ કર્યું। આ કાયદાની અમલવારી પછી દેશની અંદર 84 કરોડ નાગરિકોને અને ગુજરાતની અંદર 2.25 કરોડ નાગરિકોને, માફ કરજો, 3.25 કરોડ નાગરિકોને આ યોજનાનો લાભ મળે છે। અન્ન સુરક્ષા કાયદા હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થામાં એનએફએસ હેઠળ 78 લાખ કાર્ડ ધારકો ગુજરાતમાં એના લાભાર્થી છે અને 3.25 કરોડ નાગરિકોને જ્યારે આનો લાભ મળતો હોય ત્યારે સૌના માટે ચિંતાનો વિષય સમગ્ર દેશની અંદર 2 મિલિયન ટન એટલે કે 70,000 કરોડ જેટલું જે ગરીબોને મળવાપાત્ર ઘઉં, ચોખા સહિતનો જથ્થો છે એ બારોબાર સગે વગે થઈ જાય છે। એટલે કે આ દેશની અંદર જે જથ્થાની હોય એ જથ્થો વિતરણ વ્યવસ્થા એટલે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈ ના ગોડાઉનમાંથી બારોબાર જતો રહે, નાગરિક પુરવઠાના ગોડાઉનમાંથી બારોબાર જતો રહે અને એની રકમ 70,000 કરોડ જેટલી દર વર્ષે થાય છે। આ સમગ્ર બાબત અંગે નીતિ આયોગ સાથે સંકળાયેલી અને ઇન્ડિપેન્ડન્ટ થિંક ટેન્ક જે આ ફૂડ સર્વે ઉપર કામ કરે છે મિસ્ટર ગુલાટી અને એની ટીમે સમગ્ર આ ડેટા ભારત સરકારના ડેટાના આકલન કર્યું। આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। ગુજરાતમાં 43%, પુનઃ હું વાત ઉચ્ચારું છું, ગુજરાતમાં 43% અન્નનો બારોબાર જથ્થો સગે વગે થઈ જાય છે। 2023 ના આંકડામાં સત્તાવાર રીતે જે સામે આવ્યું છે એની છે સમગ્ર દેશની અંદર કુલ મળીને એવા 7 રાજ્યો છે જે રાજ્યોમાં સૌથી વધુ આ જાહેર વિતરણ વ્યવસ્થાનો જથ્થો સગે વગે થતો, એમાં અરુણાચલમાં 63%, નાગાલેન્ડમાં 60%, ગુજરાતમાં 43%, હિમાચલ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ આ રાજ્યોનો સમાવેશ થાય છે। જેવા ટોપ 7 રાજ્યો કે જ્યાં સૌથી મોટો ભ્રષ્ટાચાર અનાજ સરી જાય અને ગરીબોના મોંમાંથી કોળીઓ છીનવાય છે। સૌથી ઓછું લીકેજ તેલંગાણામાં છે 0.20% only। એટલે કે આ દેશના સામાન્ય નાગરિકોને અન્ન મોઢામાં જવાને બદલે કાળા બજારીઓ બારોબાર સગે વગે કરીને એ ફ્લોર મિલોમાં જતું રહે, કાં અનાજ એક્સપોર્ટ થઈ જાય અથવા તો અન્ય જગ્યાએ લીકરની ફેક્ટરીઓમાં એની જગ્યાએ બારોબાર સગે વગે થાય છે। આ દેશનું સૌથી મોટામાં મોટા કૌભાંડ પૈકીનું એક કૌભાંડ છે। ગુજરાતમાં વારંવાર ગોડાઉનોમાંથી સગે વગે થતા અનાજને બાબતે ફરિયાદ છતાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ આંખ આડા કાન કરે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે। ત્યારે આપના માધ્યમથી પુનઃ માંગ કરું છું કે 43% જેટલો અનાજનો જથ્થો સગે વગે થઈ રહ્યો છે ગુજરાતમાં। ગુજરાતનો અન્ન નાગરિક પુરવઠા વિભાગ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે। એકાદ બે દિવસ પૂરતી એ દુકાન ઉપર સીલ મારવામાં આવે છે અને બધી વાતો કરવા વાળી આ સરકારમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદે છે અને મોટા પાયે અનાજ ગરીબોના, બાળકોને, સામાન્ય વર્ગના પરિવારોને મળવાપાત્ર હોય એની બદલે એ બારોબાર જથ્થો સગે વગે કરનારા તત્વો સંપૂર્ણપણે રાજકીય આશ્રય ભોગવી રહ્યા છે। એક તરફ ગુજરાતમાં કુપોષણની મોટી સમસ્યા, 45% બાળકો કુપોષણનો ભોગ બને, 55% મહિલાઓ કુપોષિત હોય, એ રાજ્ય માટે આ સૌથી ચિંતાનો વિષય હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો ક્યારે જાગશે
અને ક્યારે ગુજરાતના ગરીબ સામાન્ય વર્ગને અન્ન સુરક્ષાના કાયદાનો પૂર્ણતઃ લાભ આપશે? આ જવાબ તેમને આપવો પડે.